વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર સ્વાધ્યાય 13.1નો પ્રથમ દાખલો કરીશું, જેની અંદર આપણે શું શોધવાનું છે તો કે મધ્યક શોધવાનું છે. તો આપણે મધ્યક શોધવાની આપણે 3 રીત છે તે આપણે આગળના ઇન્ટ્રોડક્શન વિડીયોની અંદર આપણે જોઈ. આની અંદર આપણે જે છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા આપેલી છે તેનો આપણે મધ્યક શોધવાનો છે. તો મધ્યક શોધવાની આપણે 3 રીત છે, એમાંની પહેલી રીત એટલે કઈ તો કે પ્રત્યક્ષની રીતથી મધ્યક શોધીશું. તો સૌથી પહેલા જ્યારે આવો દાખલો આવે ત્યારે સૌથી પહેલા શું કરવાનું છે તો આવી રીતે ખાના પાલ લેવાના છે. પછી આવશે મધ્ય કિંમત. મધ્ય કિંમત આપણે જોયું તો આગળ કેવી રીતે મળશે તો કે આ બેનો સરવાળો કરવાનો. 0 + 2 એટલે કેટલા આવશે 2 ને 0 + 2 એના અડધા, તો 2 ના અડધા કેટલા થાય તો કે 1. તો અહીંયા કેટલો આવશે મધ્ય કિંમત 1. એવી રીતે 2 અને 4 તો કે 6, તો 6 ના અડધા તો કે 3, તો 3 આવશે અહીંયા. 6 ને 4 10, 10 ના અડધા 5. પછી 8 ને 6 14, 14 ના અડધા કેટલા થશે તો કે 7. બરાબર. 10 ને 8 તો કે 18, 18 ના અડધા કેટલા થશે તો કે 9. 12 ને 10 22, 22 ના અડધા 11. 14 ને 12 તો કે આપને ખબર છે કે 26, 26 ના અડધા 13. બરાબર. આપને જે મળ્યું છે તે શું છે તો કે આપને xi મળ્યું છે. હવે આપણે શું શોધવાનું છે fi xi. fi xi એટલે શું, આનો અને આનો ગુણાકાર એટલે 1 એકુ 1 અહીંયા. એવી રીતે 2 તેરી 6, 1 પંચા 5, 5 સત્તા 35, 6 નવા 54, 11 દુ 22, પછી 13 તેરી 39. હવે આપણે શોધવા માટે શું કરવાનું, આ બધાનો સરવાળો અહીંયા કરવાનો અને આ બધાનો સરવાળો અહીંયા કરવાનો. એટલે શું થશે તો આને આપણે કહેશું, જે સરવાળો છે એને કેના વડે દર્શાવાય સિગ્મા fi xi. બરાબર. તો આપણે જ્યારે આ બધાનો સરવાળો કરવાનો છે અને આ બધાનો સરવાળો કરવાનો. બરાબર. તો સૌથી પહેલા તો આપણે જે સિગ્મા fi xi છે એ શોધીશું અને શું શોધશું સિગ્મા fi. બરાબર છે. તો આપણે આગળ કરીએ, જોઈએ તો કે આ બધાનો સરવાળો કરશું એટલે આપણે જે જવાબ આવશે કેટલો આવશે તો કે 162. કેટલો આવશે 162. બરાબર. અને સિગ્મા fi નો જવાબ કેટલો આવશે એટલે કે આ બધાનો સરવાળો તો કે 20 આવશે. હવે આપણું ધારેલા મધ્યકનું સૂત્ર શું છે તો કે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. હવે fi xi કેટલા છે તો કે 162 અને સિગ્મા fi કેટલા છે તો કે 20. આ બેનો શું કરવાનો છે આપણે ભાગાકાર કરવાનો છે. તો આપણે જો આ બેનો ભાગાકાર કરશું આવી રીતે 162 ભાગ્યા 20 તો એનો જે જવાબ જે છે એ આવશે 8.1. કેટલો આવશે 8.1. તો શું થશે મધ્યક x બાર બરાબર 8.1. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આપણે સ્વાધ્યાય 13.1નો બીજો દાખલો કે એક ફેક્ટરીની અંદર 50 કારીગરો છે અને દૈનિક વેતન નીચે પ્રમાણે આપેલા છે. બરાબર. આ એનું વેતન છે અને આ છે કારીગરોની સંખ્યા. આપણે ખબર છે કે મધ્યક જે શોધવાની છે તે કેટલી રીત છે તો કે 3. એમાંની આપણે આગળના વિડીયોની અંદર આપણે પ્રથમ રીત જોઈ લીધી. તો હવે આપણે કેટલામી રીત જોઈશું તો કે આપણે બીજી રીત શોધીશું. બરાબર. બીજી એટલે કઈ તો કે આપણે કઈ FIDA વાળી એટલે કે ધારેલા મધ્યકની રીત. તો આની અંદર પણ સૌથી પહેલા તો મધ્ય કિંમત તો શોધવાની જ છે. બરાબર. તો સૌથી પહેલા આનો સરવાળો આપણે કરીએ તો આપણે કેટલા ઘરની છે, કારીગર કેટલા છે તો કે 50. તો આપણે આ બધાનો સરવાળો જો કરશું તો સિગ્મા fi કેટલા આવશે તો 50 આવશે. કેટલા આવશે 50. હવે આપણે શું શોધીશું xi. xi આપણે આવડે જ છે શોધતા. આ બેનો સરવાળો એના અડધા એટલે કે 500 વત્તા 520 એના છેદમાં 2. 500 ને 520 તો કે 1020 એના અડધા તો કેટલા થશે 1000 ના અડધા 500 અને 20 ના અડધા 10 એટલે કેટલો જવાબ આવશે 510. એવી રીતે આનો કેટલો જવાબ આવશે 530. પછી આવશે 550, 560,
70, 590 એવી રીતે, બરાબર. હવે આપણે આની અંદરથી આપણે સૌથી પહેલાં આ જે રીત છે તે કઈ છે તો કે ધારેલા મધ્યકની રીત છે. તો ધારેલા મધ્યકની રીતમાં આપણે કંઈક ધારવું પડશે. તો શું ધારીશું? તો ધારો કે આપણે આને ધારી લઈએ એ. શું ધારી લઈએ? એ, બરાબર. હવે ડીઆઈ કેવી રીતે મળે? તો કે આપણે એક્સઆઈમાંથી ડીએ માઇનસ કરશું. એક્સઆઈ ઓછા એ. તો 510માંથી 550 બાદ કરશું તો જવાબ આવશે કેટલો? ઓછા 40. એવી રીતે 530માંથી 550 જાય તો ઓછા 20. અહીંયા આવશે 0, અહીંયા આવશે 20 અને અહીંયા આવશે 40, બરાબર. હવે આપણે શું કરીશું તો કે આનો અને એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર, આ બેનો ગુણાકાર કરશું. તો સૌથી પહેલાં 12 ચોક તો કે 48, 480. પછી 14 દુ તો કે 28, પાછળ એક 0, આ આવશે માઇનસ. પછી 8 ગુણ્યા 0 એટલે શું આવશે? 0. 6 દુ 12 એટલે આવશે 120. 10 ચોક તો કે 40 અને પાછળ શું આવશે? 0. હવે જો આપણે જે એફઆઈડીઆઈ જે છે તે આપને મળી ગયો, બરાબર. હવે આનો આપણે શું કરશું? સરવાળો. એટલે શું શોધશું આપણે? સિગ્મા એફઆઈડીઆઈ. તો સૌથી પહેલાં આપણે શોધવા માટે આપણે શું કરશું તો કે જે આ બેનો સરવાળો કરશું. સૌથી પહેલાં આ બેનો સરવાળો અહીંયા કરશું અને આ બેનો પણ અહીંયા કરશું. તો સૌથી પહેલાં કેટલા છે? 480 છે અને બીજા છે 280. તો આ બેનો જો સરવાળો કરવામાં આવે તો આવશે 760. કેવા આવશે? ઓછા 760. અને આ બેનો જો સરવાળો કરવામાં આવશે તો આવશે 520. તો હવે 760માંથી 520 આપણે જો બાદ કરીએ, બરાબર, 520 તો જવાબ આવશે 240. પરંતુ આ બેમાંથી મોટા કોણ છે તો કે 760. એની નિશાની કેવી? ઓછા. તો અહીંયા પણ શું આવશે? ઓછા, બરાબર. આપણે બધી વસ્તુ મળી ગઈ છે. હવે આપણું જે ધારેલા મધ્યકની રીતનું સૂત્ર જે છે તે શું છે તો કે આ તમે જોઈ શકો છો, બરાબર. તો આપણે હવે શું કરશું? એની જગ્યાએ એની વેલ્યુ મૂકશું. એ કેટલા છે આપણી પાસે તો કે 550 વત્તા સિગ્મા એફઆઈડીઆઈ કેટલા છે તો કે ઓછા 240. પછી સિગ્મા એફઆઈ કેટલા છે તો કે 50, બરાબર છે. હવે ઉપર નીચે આપણે શું કરશું તો કે એનો છેદ ઉડાડશું, બરાબર. તો 24/5 550 વત્તે ઓછે ઓછા. હવે 24/5 કરવાના છે આપણે. 24/5 આપણે ખબર 5 ચોક 20. 24માંથી 20 જાય તો 4, અહીંયા આવશે પોઈન્ટ અને અહીંયા આવશે 0. 5 અઠા 40. તો કેટલો જવાબ આવ્યો? 4.8. જ્યારે આપણે 500 ને 4.8માંથી બાદ કરશું એટલે કેટલો જવાબ આવશે તો કે 550 છે, સોરી, 550 ને 4.8માંથી બાદ કરશું એટલે કેટલો જવાબ આવશે તો કે 545.2. આ તો આપણો મધ્યક x બાર, બરાબર. હવે પછીના વિડીયોના અંદર 13 દુ 26. હવે 1 ગુણ્યા 0 એટલે 0. 5 દુ 10. જ્યારે આવો દાખલો આવે ને ત્યારે જે આવૃત્તિ જે બાકી હોય ને એને આપણે શું ધારીશું? f. પછી ચોકે ચોકે 16. હવે આપણે શું કરીશું તો કે આ બધાનો શું કરવાનો છે? સરવાળો. આનો સરવાળો કરીશું અને આનો સરવાળો કરીશું, બરાબર. તો 10 ને 16 કેટલા થશે તો કે ઓછા 26. એવી જ રીતે આપણે જોઈએ તો કે આપણે કેટલું આપેલું છે તો કે ઉપરની જે સંખ્યા આપેલી છે સૌથી પહેલાં કેટલા છે તો કે 56. તો 56 અને 36 કેટલા થાય તો કે 56 વત્તા 36 વત્તા 36 વત્તા 26 એટલે કેટલો જવાબ આવશે તો કે 154. હવે આ બેની શું કરવાનું? આ વત્તા છે અને આ કેવા છે? ઓછા. તો આપણે શું કરીશું તો 154માંથી આપણે શું કરીશું તો કે 26ને બાદ કરીશું. તો આપણે શું મળશે? સિગ્મા એફઆઈડીઆઈ. 154 ઓછા આપણે 26 કરીશું તો આપણને જવાબ મળશે ઓછા 128, બરાબર છે. હવે આપણે
શું કરશું તો કે જે છે આગળનું તો કે -128. હવે આ બધી વસ્તુ આપણે કેમાં મૂકી દઈશું આની અંદર. તો મધ્યકના મધ્યક x બાર બરાબર આપણે મધ્યક આપેલો જ છે બરાબર. હવે સિગ્મા FIDI કેટલો આપેલો છે આપણે તો -128 બરાબર છે. હવે એવી જ રીતે આપણે જોઈએ તો કે આપણે આ જે છે સિગ્મા FI એ આપણે શોધવાનો હજી બાકી છે. તો એ કેમ મળશે તો આપણે એ બધાનો શું કરવો પડશે સરવાળો. શું કરવું પડશે સરવાળો. તો આ બધાનો સરવાળો કરશું એટલે મળશે આપણે 44 અને વત્તા F બરાબર. તો અહીંયા લખશો 44 વત્તા F અને એ કેટલા છે આપણી પાસે તો કે 20 બરાબર છે. હવે આગળ x બાર કેટલા આપેલા છે આપણે મધ્યક તો કે 18 તો લખવાના 18. વત્તા 20 આ બાજુ આવે તો કહી દઈએ -20 બરાબર 128 છેદમાં 44 વત્તા F. 18 માંથી 20 જાય તો કે -2 બરાબર -128 છેદમાં 44 વત્તા F. બે બાજુ ઓછા છે એ તો નીકળી જશે તો શું બચશે હવે અહીંયા 2 છે એને આપણે શું કરશું છેદમાં જવા દેશું ને આને આ બાજુ જવા દેશું એટલે શું થશે 44 વત્તા F બરાબર 128 ના છેદમાં 2 એટલે કેટલું આવશે 64. કેટલું આવશે 64. તો F બરાબર 64 ઓછા 22 કેટલા આવશે F બરાબર 64 ઓછા 22. તો આપણે જો 64 માંથી આપણે 22 બાદ કરીશું બરાબર તો કેટલા આવશે 44 વત્તા F કર્યું તો હવે આવશે જવાબ કેટલો આવશે સોરી અહીંયા આવશે 64 ઓછા 44 આવશે સોરી બરાબર. તો એ જો બાદ કરીશું એટલે જવાબ આવશે 20. તો આપણે જે F ની વેલ્યુ છે એ કેટલી મળી તો કે 20 મળી. કેટલી મળી 20. હવે પછીનો દાખલો આપણે જોઈએ દાખલા નંબર 4 બરાબર. હવે એક હોસ્પિટલ છે હોસ્પિટલની અંદર કેટલી મહિલાઓ છે તો કે 30 મહિલાઓ છે બરાબર. 30 મહિલાઓ છે એટલે આપણે મતલબ મહિલાઓની સંખ્યા કેટલી થઈ સિગ્મા FI તો કે 30 બરાબર. શારીરિક તપાસ કરી પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે તૈયાર કર્યો છે. તો આપણે શું શોધવાનું છે તો કે મધ્યક શોધવાનું. શું શોધવાનું છે મધ્યક. તો મધ્યક આપણે કઈ રીતથી શોધશું તો કે FIDI ની રીતથી જ શોધીશું બરાબર. તો આપણે સૌથી પહેલા તો આપણે શું શોધીશું તો કે મધ્ય કિંમત. મધ્ય કિંમત તો આપણે કેવી રીતે મેળવીએ છીએ ખબર છે ને બધા તો કે 2 અંકનો સરવાળો કરવાનો અને પછી શું કરવાનું તો કે એના અડધા કરવાના. શું કરવાનું અડધા કરવાના. એટલે 65 અને 68 એ બેનો સરવાળો કરશું તો આવશે અને એના અડધા કરશું આપણે કેટલા આવશે તો એ આપણે કરવા માટે 65 ને 65 કેટલા થશે તો કે 6 ને 6 12 ને 130 અને 133 ને એના અડધા કરશું એટલે આવશે 66.5. પછી કેવી રીતે આવશે 69.5 તન ઉમેરતા જવાના બરાબર 72.5 75.5 78.5 બરાબર 81.5 પછી આવશે 84.5. હવે આપણે શું કરીશું તો કે આપણે એ ધારીશું. ધારો કે આ જે છે એ આપણું શું છે એ બરાબર. હવે આપણે એ માંથી આપણે શું બાદ કરીશું એટલે કે 66.5 માંથી 75.5 આપણે જો બાદ કરીશું તો આપણે શું મળશે DI. DI કેમ મળે તો કે XI ઓછા A. યાદ રાખવાનું. તો આપણે સૌથી પહેલા 66.5 માંથી 75.5 બાદ કરશું એટલે જવાબ આવશે -9. પછી 69.5 માંથી 75.5 બાદ કરશું એટલે આવશે -6 -3 પછી 0 3 6 ને 9 બરાબર. હવે આપણે શું કરીશું આ FI અને DI નો શું કરશું ગુણાકાર એટલે આવશે 2 × 9 = 18 4 6 24 3 9 8 0 0 7 21 4 6 24 9 2 ને 18. હવે આપણે આ ત્રણ સંખ્યાનો સરવાળો કરવાનો
અને આ ત્રણ સંખ્યાનો સરવાળો. આપણે શોધવાનું શું? તો કે આપણે શોધવાનું છે સિગ્મા FI DI. બરોબર છે. તો આપણે આ ત્રણનો જો સરવાળો કરશું, અહીંયા 18 છે, અહીંયા પણ 18 છે, એ બે નીકળી જશે. 24 માંથી 24 છે એ 0 થઈ જશે. અહીંયા 21 છે ને અહીંયા કેટલા છે? 9. તો આપણે 21 માંથી જો 9 બાદ કરીએ તો કેટલા આવશે? તો કે આવશે 12. કેટલા આવશે? 12. તો એનો મતલબ આપણે શું થયું? જે સિગ્મા FI DI છે એ કેટલા મળ્યા? તો કે 12 મળ્યા. સિગ્મા FI DI 12, સિગ્મા FI 30 અને એ આપણી પાસે કેટલા છે? એ તો કે 75.5. બરાબર છે. હવે આ બધી વસ્તુ આની અંદર મૂકી દઈશું. તો એ કેટલા છે? 75.5 ના 75.5 વત્તા સિગ્મા FI DI કેટલા આવ્યા? 12 અને સિગ્મા FI આવ્યા 30. બરાબર. હવે આપણે 12 અને 30, 12 ના અડધા 6, 30 ના અડધા 15. 3 દુ 6 અને 3 પંચા 15 એટલે કેટલું આવ્યું? 2/5. હવે 2/5 જો 5 કરીશું ને તો જવાબ કેટલો આવશે? તો કે 0.4. તો 75.5 વત્તા 2/5 કેમ કરવાના? 2 ઉપર 5 નીચે. તો સૌથી પહેલાં મૂકવાનું પોઈન્ટ, અહીંયા આવશે 0. 5 ચોક 20. 0.4. તો 75.5 વત્તા 0.4 એટલે કેટલો આવશે? 75.9. શું આવશે? 75.9. આ તો આપણો મધ્યક x બાર. શું હતું? મધ્યક x બાર. બરાબર છે. પછીનો દાખલો આપણે જોઈએ, દાખલા નંબર 5. તો આ દાખલાની અંદર આપણે જોઈએ તો આપણે શું આપેલું છે? તો કે જે તફાવત છે અહીંયા 50 ને 52 છે, પછી કેટલા આવી જાય છે? 53 અને 55. અહીંયા 52 છે તો અહીંયા પણ 52 આવવા જોઈએ. તો હવે આપણે આ બે સરખું કરવા માટે આપણે શું કરીશું? પછી અહીંયા 55 છે તો અહીંયા 56 છે. તો આપણે આ બે વચ્ચેનો તફાવત જોવાનો. બરાબર. 52 અને 53 વચ્ચે તફાવત કેટલો છે? તો કે 1. કેટલાનો તફાવત છે? 53 માંથી 52 જાય તો 1. હવે એના શું કરવાના? અડધા. તો 1 ના અડધા કેટલા થાય? તો કે 0.5. બરાબર. 0.5. તો આ જે 0.5 છે ને, આપણે એ બે બાજુ, ડાબી બાજુ બાદ કરશું અને જમણી બાજુ ઉમેરશું, એટલે કે અધસીમા અને ઉધ્વસીમા. તો 50 માંથી 0.5 બાદ કરશું એટલે કેટલું આવશે? તો કે 49.5 અને અહીંયા ઉમેરશું એટલે કેટલું આવશે? 52.5. બરાબર છે. એવી રીતે અહીંયા આપણે કરશું તો કેટલો જવાબ આવશે? તો કે 52.5 અને 55.5. એવી રીતે અહીંયા 55.5 અને 58.5. 58.5 અને 61.5. 61.5 અને 64.5. બરાબર છે. આ જે હતું એ આપણે શું? તો કે આપણે હવે આ જે નવો CI આવ્યો છે, બરાબર, નવી આવૃત્તિ આવી છે. બરાબર. હવે આપણે આ આવૃત્તિને ભૂલી જવાની. હવે આપણે આનું કામ છે. બરાબર. તો હવે સૌથી પહેલાં આપણે શું શોધીશું? તો મધ્ય કિંમત. મધ્ય કિંમત શોધતા તો આવડે જ છે. તો કે આ બેનો સરવાળો કરવાનો અને એના શું કરવાના? અડધા. તો એને શું કહીશું આપણે? મધ્ય કિંમત XI. બરાબર. તો આપણે શું કરીશું? આ બેનો સરવાળો, આ બેનો જો સરવાળો કરશું ને એના અડધા કરશું, અને આ બધાનો બોક્સની સંખ્યા કેટલી છે? તો કે આ બધાનો સરવાળો કરવાનો. તો જો આ બધાનો સરવાળો કરશું એટલે આપણે મળશે સિગ્મા FI. તો આ બધાનો સરવાળો આવશે તો કે 400. બરાબર છે. હવે આપણે શું કરશું? તો કે XI શોધીશું. શું શોધશું? XI એટલે કે મધ્ય કિંમત. તો આ બેનો સરવાળો કરીને એના અડધા એટલે આ બેની મધ્ય કિંમત કેટલી થશે? તો કે 51, પછી 54, પછી તો કે 57, 60 અને 63. બરાબર. આ બેનો સરવાળો ને એના અડધા. હવે આપણે શું કરીશું? તો કે આપણે જે છે કે રીત કઈ છે? તો કે DI વાળી. બરાબર. બીજી રીત. તો DI શોધીશું. તો DI માટે આપણે સૌથી પહેલાં આને A ધારીશું. શું ધારીશું? A. તો 51 માંથી 57 જશે તો કેટલા આવશે? -6. 54 માંથી 57 જાય -3. 0, 3 ને 6. હવે આપણે શોધીશું
FIDA, બરાબર. FIDA એટલે આ બેનો ગુણાકાર. 15 છક તો કે 90. એવી રીતે 11 તેરી 33 અને પાછળ 0. આનો જવાબ 0. હવે 115 ગુણ્યા આપણે શું કરવાનું છે તો કે 3. તો કે 115 ગુણ્યા આપણે જો 3 કરશું તો 100 તેરી તો કે 300 અને 15 તેરી 45 એટલે કેટલું આવશે 345. પછી 25 છક, બરાબર. 25 છક કેટલા થાય તો કે 150. કેટલા થશે 150. હવે આપણે આનો શું કરવાનો છે તો કે સરવાળો કરવાનો છે. તો આનો સરવાળો આવશે 420 અને આનો જે સરવાળો છે તે આવશે 495. હવે આ 495માંથી 420ને આપણે શું કરશું તો કે ઉમેરશું, પણ અહીંયા વત્તે ઓછે શું થઈ જશે તો કે ઓછા થઈ જશે. તો સિગ્મા FIDA કેટલા આવશે તો કે સિગ્મા FIDA તો કે 495માંથી 420ને શું કરવાના છે બાદ, બરાબર. તો કેટલા આવશે 75. કેટલા આવશે 75. આપણે આ જેમ બધી વસ્તુ મળી તે આપણું સૂત્ર જે છે મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI. ચલો એ કેટલા છે આપણી પાસે તો એ છે આપણી પાસે 57 વત્તા સિગ્મા FIDA તો કે 75 અને સિગ્મા FI કેટલા આપેલા છે આપને તો કે 400. કેટલા આપેલા છે 400. બરાબર. તો આપને ખબર છે કે 25 તેરી કેટલા થાય તો 75 અને આપણે 25 ને એને આપણે 16 સાથે ગુણાકાર કરશું એટલે આવશે 400. 25 25 ઉડી ગયા એટલે કેટલા આવ્યા 3/16. તો 57 વત્તા 3/16. તો 3/16નો જો ભાગાકાર કરવામાં આવે 3/16 તો આવશે 0.187 અને અહીંયા આવશે 57. 57 વત્તા 0.187 એટલે આવશે જવાબ 57.187. બરાબર. આ તો આપણો મધ્યક x બાર. જ્યારે આવા દાખલા આવે ત્યારે આપણે સૌથી પહેલાં જોવાનું કે આ અને આ રકમ સરખી છે કે અલગ અલગ છે, બરાબર. હવે પછીનો દાખલો જોઈએ. અને આપણે આ મધ્યક શોધવા માટે આપણે કઈ રીત પસંદ કરી તો એમાં લખી શકાય કે આપણે મધ્યક શોધવા માટે ધારેલા મધ્યકની રીત પસંદ કરી, બરાબર. પછીનો દાખલો જોઈએ. તો કે નીચેનું એક આપણે કોષ્ટક આપેલું છે એની અંદર 25 પરિવાર કેટલું છે 25 પરિવારનું એટલે આ બધાનો સરવાળો જો કરવામાં આવશે ને તો આવશે સિગ્મા FI કેટલો આવશે તો કે 25. તો આપણે શું શોધવાનું છે મધ્યક શોધવાનો છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરશું તો કે XI કેમ મળશે 100 વત્તા 150 એટલે કે આવશે 250 ને એના અડધા તો કે 125. એવી રીતે આનો આવશે 175 225 275 અને 325, બરાબર. હવે આપણે જે શું કરીશું તો કે આપણે હવે શું શોધીશું DI, બરાબર. DI કેમ મળશે સૌથી પહેલાં એ ધારીશું. હવે એમાંથી આપણે બાદ કરીશું 125 ઓછા 225 એટલે કેટલો આવશે ઓછા 100. પછી આવશે 50 0 50 અને 100. હવે આપણે શોધવાનું છે FIDI એટલે આનો ગુણાકાર આની સાથે 100 ચોક તો કે 400 25 25 250 અહીંયા આવશે 0 50 દુ 100 અને 100 દુ તો કે 200, બરાબર. તો આપણે હવે શું કરશું તો કે આનો શું કરવાનો આપણે સરવાળો, બરાબર છે. તો આપણે આ બેનો જો સરવાળો કરશું એટલે કેટલો આવશે ઓછા 650 અને આવશે આ 300. તો આ બેની જો બાદબાકી સરવાળો કરવામાં આવે એટલે શું કરશું વત્તે ઓછે ઓછા. તો 650માંથી 300 જાય એટલે કેટલો આવશે 350, પણ નિશાની કેની મોટાની. મોટા કોણ છે 650 કેવા ઓછા, તો અહીંયા આવશે ઓછા. આપણે સિગ્મા FI મળી ગયો. એ આપણો આ છે
અને સિગ્મા એફઆઈ ડીઆઈ આ છે, બરાબર. આ બધી વસ્તુ આપણે કેમાં મૂકી દઈશું? સૂત્રની અંદર. મધ્યક એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. એ કેટલા આપેલા છે? તો કે 225 વત્તા એફઆઈ ડીઆઈ કેટલા આપેલા છે? તો ઓછા 350 અને એફઆઈ કેટલા આપેલા છે? તો કે 25. આ બેનો જો ભાગાકાર કરવામાં આવે, બરાબર, 225 ના 225 વત્તે ઓછે ઓછા 350 ના છેદમાં 25. આપણે ખબર છે 25 ને જો આપણે કેના વડે ગુણશું? તો કે 14 વડે. તો જવાબ કેટલો આવશે? 350. 25 25 કટ થઈ ગયા. જવાબ કેટલો આવશે? 225 ઓછા 14. તો મધ્યક એક્સ બાર બરાબર કેટલો આવશે? 211. આ આપણો જવાબ, બરાબર છે. આ તો દાખલા નંબર 6, બરાબર. હવે આપણે જોઈશું દાખલા નંબર 7, બરાબર. એની અંદર પોઈન્ટ વાળો છે, બરાબર. દેખાવમાં ખૂબ જ અઘરો છે પણ ખૂબ જ સહેલો છે આપણે, બરાબર. આપણે આની અંદર આપણે જે છે તો આપણે એફઆઈ તો આપેલા જ છે આપણે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે શું શોધીશું? એક્સઆઈ મધ્ય કિંમત, બરાબર. આ SO2 ની સાંદ્રતા છે, એની આવૃત્તિ છે. તો આ મધ્ય કિંમત કેટલી થશે? સૌથી પહેલાં આપણે એફઆઈ કેટલા આપેલા છે? એફઆઈ તો કે આ બધાનો સરવાળો સિગ્મા એફઆઈ તો કેટલો આવશે? તો કે 30 લખેલું છે, 30 વર્ષ વિસ્તારોમાં એટલે આવશે 30. હવે જો આની મધ્ય કિંમત શોધશું તો આપણે 0.00 વત્તા 0.04 તો મધ્ય કિંમત એટલે વચ્ચેની કિંમત કેટલી આવશે? તો કે 0.02. એવી રીતે અહીંયા આવશે 0.06, 0.08, 0.1, 10 એટલે 0.12. 12 નહીં આવે, કેટલા આવશે? અહીંયા આપણે 12 8 ને 12માં આવ્યા કેટલા આવશે? સોરી, અહીંયા છે 12 ને 8 તો કે 20 ના અડધા તો અહીંયા આવશે 10, બરાબર છે. 12 ને 16 તો કેટલા થશે? 28, 28 ના અડધા 14 તો અહીંયા આવશે 14, બરાબર. પછી એવી રીતે 20 ને 16 36, 36 ના અડધા તો કે 18. પછી 24 ને 20 44, 44 ના અડધા 22, બરાબર છે. હવે આપણે શું શોધીશું? પહેલી રીત જ કરીએ આપણે, એફઆઈ એક્સઆઈ વાળી. આનો ગુણાકાર આની સાથે. તો આ બેનો જો ગુણાકાર કરશું તો આવશે 0.08. આ બેનો જો ગુણાકાર કરશું એટલે જવાબ આવશે 0.54. પછી 0.10 નવા 90, 14 દુ તો કે 28, 18 ચોક તો કે 72 અને 22 દુ 44. બરાબર. પ્રથમ રીત જે છે પ્રત્યક્ષની રીત એ કરીશું આપણે. હવે આ બધાનો જો સરવાળો કરવામાં આવે એફઆઈ એક્સઆઈ તો એ શોધી લઈએ. તો આ બધાનો જો સરવાળો કરશું, બરાબર, તો કેટલો આવશે જોઈએ? તો આ બધાનો સરવાળો આપણે જો કરીશું એટલે આવશે 2.96. હવે આપણી પાસે જે પ્રથમ રીત જે છે આપણું એનું સૂત્ર શું હતું? મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. એફઆઈ એક્સઆઈ કેટલા મળ્યા આપને? તો કે 2.96 એને ભાગ્યા 30. તો જો આ બેનો ભાગાકાર કરવામાં આવે તો સૌથી પહેલાં જો શૂન્ય દૂર કરવું હોય, બરાબર, તો આપણે શું કરશું? આને આ પોઈન્ટને ડાબી બાજુ ખસેડશું એટલે કેટલું થઈ જશે? 0.296 ને એને ભાગ્યા કેટલા? 3, બરાબર છે. તો એને જો ભાગ્યા આપણે 3 કરીશું તો કેટલો જવાબ આવશે? સૌથી પહેલાં જોઈએ તો કે 0.09. કેટલો આવશે? 0.09, બરાબર. પછી આવશે તો 0.098, બરાબર. તો આ હતું આપણું શું? તો કે મધ્યક એક્સ બાર. શું હતું? મધ્યક એક્સ બાર, બરાબર. જો ભાગાકાર તમને ના આવડતો હોય તો આપણે ડાયરેક્ટ કરી શકીએ કે અહીંયા 2, 9, 6 એને ભાગ્યા 3. હવે 3 જે છે 3 સત્તા 21, 3 અઠા 24 ને 3 નવા 27. 29 માંથી 27 જાય તો 2 ઉપરથી ઉતાર્યા 6, 3 અઠા
24. તો તમે જોઈ શકો છો જવાબ કેટલો આવ્યો 98, 98. બરાબર છે. હવે પછીનો દાખલો આપણે જોઈએ. એટલે આ કેટલો x બરાબર 98 છે, એટલે એનો મતલબ કેટલો થયો, x બરાબર 0.99 સમથિંગ કહી શકાય. બરાબર છે. આગળ જોઈએ તો કે એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થી, બરાબર જે કેટલા વિદ્યાર્થીઓ કેટલા છે, તો કે આ છે આપણા હાજરી, એટલે આ આપણી શું છે, તો કે ડે, નંબર ઓફ ડે, દિવસોની સંખ્યા, અને આપેલું છે આપણે વિદ્યાર્થીની સંખ્યા. બરાબર. તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થીની સંખ્યા કેટલી આપેલી છે, તો કે સિગ્મા fi કેટલા આપેલા છે, તો કે 40. બરાબર. કેટલા આપેલા છે, 40. બરાબર. હવે આપણે શું શોધીશું, તો સૌથી પહેલા તો કે મધ્ય કિંમત એટલે કે xi. xi કેમ મળશે, 0 ને 6 તો કે 6, 6 ના અડધા 3, 10 ને 6 16, 16 ના અડધા 8, 14 ને 20, એવી રીતે આપણે બધાનો શું કરી નાખવાનું છે, અડધી કિંમત, મધ્ય કિંમત. હવે સૌથી પહેલા આપણે શું ધારીશું, તો કે એ કોને ધારશું, આને ધાર્યા એ, જે ધારીએ આપણે એને બોક્સ કરી નાખવાનું એટલે આપણે ભૂલાય નહીં. તો હવે આપણે શોધીશું શું, તો કે એ જે વચ્ચે હોય એને જ ધારવાના એટલે આપણને સહેલું પડે. તો હવે શોધીશું ડીએ. 3માંથી 17 બાદ કરીએ એટલે કેટલો જવાબ આવશે, તો કે 3માંથી આપણે જો 17 બાદ કરશું એટલે જવાબ આવશે 14, પણ કેવા, ઓછા. 8માંથી 17 બાદ કરશું એટલે 11, પછી 12માંથી 17 જશે એટલે 5, પછી 17માંથી 17 જાય તો 0, 24માંથી 17 કાઢીશું એટલે કેટલા આવશે, તો કેટલા આવશે, તો કે 7, પછી 17માંથી 33માંથી 17 બાદ કરશું એટલે આવશે 16, અને પછી આવશે 22. બરાબર. હવે આપણે શું શોધીશું, તો કે fi di. બરાબર છે. fi di કેમ હશે, આનો અને આનો ગુણાકાર, તો 11 ગુણ્યા 14 કરીશું. બરાબર. અને જે નિશાની કેવી આવશે, કે ઓછા, તો આવશે ઓછા 154, 11 દાન 110, 5 સત્તા 35, 0 ગુણ્યા 4 એટલે 0, 7 ચોક 28, 16 તેરી તો કે 48, અને 22 એકા 22. હવે આ ત્રણનો સરવાળો કરવાનો અને આ ત્રણનો અહીંયા સરવાળો કરો, તો આ ત્રણનો જો સરવાળો કરવામાં આવે તો એ આપણે જોઈએ તો 154, 90 અને 35, તો એનો ત્રણનો સરવાળો કરીશું તો એનો જવાબ કેટલો આવશે, તો કે એનો જવાબ આવશે 279, અને આનો જવાબ જે છે તે કેટલો આવશે, તો કે 98. તો આ બેનો જો સરવાળો કરવામાં આવે શું આવશે, 98 વત્તા ઓછા 279, એટલે વત્તે ઓછે ઓછા 279માંથી 98 આપણે શું કરશું, બાદ કરશું, એટલે આપણે મળશે fi di. તો જે જવાબ જે છે કેટલો આવશે, ઓછા 181. કેટલો આવશે, ઓછા 181. હવે આપણે મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. બરાબર. એ કેટલા છે આપણી પાસે, તો કે 17. fi di કેટલા છે, તો ઓછા 181 અને છેદમાં 40. બરાબર. તો હવે આપણે આનો જો ભાગાકાર કરશું તો કેટલો જવાબ આવશે, 17 ના 17 વત્તે ઓછે ઓછા 181 ભાગ્યા 40. બરાબર. આપણે ખબર છે ચોકે ચોકે 16 એટલે 160 આવશે. આ બેની બાદબાકી કરશું એટલે કેટલું આવશે, તો કે 21. હવે આપણે શું કરશું, પોઈન્ટ મૂકીશું, અહીંયા આવશે 0, 4 પંચા 20 એટલે 200, બેચા કેટલા 10, ઉપરથી 0 ઉતારશું, 4 દૂને 8 એટલે કેટલો આવ્યો જવાબ, 4.52. 4.52 એટલે 5 લખીએ તો પણ ચાલે. તો 17માંથી આપણે 4.5 આપણે શું કરીશું, તો કે બાદ કરીશું, તો 52 જે છે, બરાબર,
તો આપણે 17માંથી 4.52 બાદ કરશું એટલે જવાબ આવશે આપને 12.48. આ તો આપણો x બાર, બરાબર, મધ્યક x બાર. આવી રીતે તો આ જે દાખલો હતો એ કેટલામો હતો તો કે 8મો, બરાબર. એના પછીનો દાખલો જોઈએ 9મો કે આ નીચેનું કોષ્ટક શહેરોની સાક્ષરતા દર આપે છે, તો આપણે એનો મધ્યક શોધવાનો છે. શું શોધવાનું છે? મધ્યક. તો સૌથી પહેલાં આનો સરવાળો કરશું. 10 ને 3 13, 13 ને 1 14 ને 10 24, 24 ને 8 32, 32 ને 3 35. તો સૌથી પહેલાં સિગ્મા એફઆઈ કેટલા આવ્યા આપણે તો કે 35. હવે આપણે શોધીશું શું? સૌથી પહેલાં એક્સઆઈ મધ્ય કિંમત. તો આ 45 ને 55 100 અને 100 ના અડધા 50. 55 ને 65 કેટલા થાય તો કે 110 ને 110 ના અડધા કેટલા થશે તો કે 60. સોરી 120 ના અડધા 60. એવી રીતે 70, 80 અને 90. બરાબર છે. હવે આપણે શું શોધીશું? આપણે કઈ રીતથી કરીશું દાખલો તો કે આપણે જે આપેલી છે એક્સઆઈ મળી ગયા આપને. તો હવે આપણે શોધીશું શું તો કે ડીઆઈ. ડીઆઈ કેમ મળશે? તો આપણે ખબર જ છે કે આપણે શું કરશું તો આમાંથી બાદ કરશું. અને ધારો કે મેં એ માની લીધા તો 50માંથી 70 જાય તો ઓછા 20, 60માંથી 70 જાય તો ઓછા 10, પછી આવશે 0, પછી આવશે અહીંયા આવશે 10 અને આપણે અહીંયા આવશે 20. હવે આપણે આ દાખલાની અંદર આપણે જે ત્રીજી રીત છે તે આપણે કરીશું. કઈ રીત? ત્રીજી એટલે કઈ? યુઆઈ વાળી. કઈ? યુઆઈ વાળી. તો એના માટે આપણે શું સૌથી પહેલાં શોધશું કે યુઆઈ. શું શોધીશું? યુઆઈ. યુઆઈ કેવી રીતે મળે તો કે જે ડીઆઈ જે છે એના છેદમાં શું મૂકવાના? એચ. અને એચ કોને કહેવાય તો કે આ બે વચ્ચેનો તફાવત. 55 અને 45નો તફાવત કેટલો છે તો કે 10. તો આપણે જે એચ છે એ કેટલી મળ્યા તો કે 10 મળ્યા. તો યુઆઈ કેમ મળે? ડીઆઈના છેદમાં એચ એટલે કે ઓછા 20ના છેદમાં 10. જો 0 0 ઉડી ગયો એટલે કેટલો જવાબ આવ્યો? ઓછા 2. પછી આવશે એવી રીતે અહીંયા કરશું એટલે ઓછા 1, 0, 1 અને 2. બરાબર. અને અહીંયા આપણે શોધીશું એફઆઈ યુઆઈ એટલે કે આનો અને આનો ગુણાકાર. 3 દુ 6, 10 એકા 10, 0 ના 0, 8 એકા 8, 3 દુ 6. હવે આપણે શું કરીશું? સરવાળો એટલે કે સિગ્મા એફઆઈ યુઆઈ. એ કેમ મળશે? તો 8 ને 6 તો કે 14 અને 10 ને 6 16. હવે આપણે 16માંથી 14 આપણે બાદ કરશું એટલે ઓછા 2. આ આપણે મળ્યું શું? સિગ્મા એફઆઈ યુઆઈ. શું મળ્યું? સિગ્મા એફઆઈ યુઆઈ. હવે આપણી જે ત્રીજી રીત છે મધ્યકની, કઈ? પદ વિચાલનની. એનું સૂત્ર છે મધ્યક એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ અને એને ગુણ્યા આવશે એચ. હવે સૌથી પહેલાં એ કેટલા છે તો કે એ આપણી પાસે છે 70. તો અહીંયા લખવાના 70 વત્તા એફઆઈ યુઆઈ કેટલા છે તો કે ઓછા 2. બરાબર. છેદમાં સિગ્મા એફઆઈ છે 35 અને એચ કેટલા મળ્યા આપણે તો કે 10. બરાબર. હવે આપણે શું કરશું? 7 પંચા તો કે 35 અને 5 દુ 10, 5 5 ઉડી જશે. તો શું બચ્યું? 70 વત્તે ઓછા 2 દુ 4 ના છેદમાં 7. બરાબર છે. શું મળ્યું આપણે? 4 ના છેદમાં 7. હવે 4 ભાગ્યા 7 કરીશું આપણે તો સૌથી પહેલાં 0.0, 7 પંચા 35, 5 બચ્યા પછી આવશે 0, 7 7 49. કેટલો જવાબ આવ્યો? 0.57. 70 ઓછા 0.57. તો જવાબ આવશે 69.43. બરાબર. આ હતું આપણું મધ્યક એક્સ બાર. બરાબર. આવી રીતે આપણે જે સ્વાધ્યાય 13નું 13.1 ચેપ્ટર છે તે અહીંયા પૂર્ણ કર્યું. હવે પછીના વિડીયોની અંદર આપણે 13.2 એ કરીશું. બરાબર. આની અંદર આપણે ત્રણેય રીતના એક એક દાખલા તો કરી જ લીધા છે. બરાબર. અને જે સૌથી છેલ્લું પદ વિચલન જે છે તે આપણે 9મો દાખલો કર્યો. હવે પછીનો વિડીયો આપણે જોઈશું. આભાર.